નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 29/3/2026 અને રવિવાર. મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:20 બપોરે 1:09 સુધી આજનું અભિજીત મુહૂર્ત રહેશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સાંજે 5:21 આજનો રાહુકાળ શરૂ થશે અને સાંજે 6:53 સુધી આ રાહુકાળ ચાલશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ પાસે મફતમાં કિંમત ચૂકવ્યા વગર કોઈ પણ વસ્તુ લેવી નહીં. તો હવે જોઈએ આપણે કયા દેવ દેવીઓ સહાયક. તો મેષ રાશિવાળાના જે સૂર્યનારાયણ ભગવાનની સહાય અચૂક મળે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે માથાની પાછળનો ભાગ તમને આજે પરેશાન કરી શકે છે. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો આજે લક્ષ્મીનારાયણ ભગવાન આપણને સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણું ખરાબ થાય? તો આજે શરીરમાં માથાની નસો પરેશાન કરી શકે છે. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ઘરની નજીકમાં રહેલા કોઈ નાના મંદિરે જઈને સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નકારાત્મક વિચારો મનમાં લાવવાના નથી. હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ સહાયક છે. તો મિત્રો, આજે માં દુર્ગાની સહાય તમને અચૂક મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો શરીરની નસો આજે તમને પરેશાન કરી શકે છે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ગોળવાલા પાણીથી ભગવાન સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂનું વાહન જે વિવાદિત હોય એવું વાહન ખરીદવું નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન શિવ અને પાર્વતી બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ તમને પરેશાન કરી શકે છે? તો આજે તમારું મન તમને પરેશાન કરી શકે છે. આજે મનમાં ખોટા વિચારો આવવાની શક્યતાઓ મોટી છે. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ઘરનું ખાવાનું ગાય, કાગડો અને કૂતરો આ 3 જાનવરને અચૂક આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બહેન દીકરીઓનું અપમાન બિલકુલ નહીં કરતા. આજે કયા દેવી દેવતા આપને સહાયક થઈ શકે છે? તો તમને પણ ભગવાન સૂર્યનારાયણ અને શનિદેવ બંને તમને આજે સહાય કરી શકે છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરે? તો આજે શરીરના સ્નાયુઓ આપણને પરેશાન કરી શકે છે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ઘઉં, ગોળ અને તાંબુ આવી વસ્તુ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ગમે તેવી અજાણી જગ્યા પર ખાવાનું ખાવું નહીં. કયા દેવી આપણને સહાયક છે? તો માં દુર્ગાની સહાય આજે તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરે? તો આજે પગની નસો તમને પરેશાન કરી શકે છે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય
યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે 400 ગ્રામ ગોળ માથા પરથી ઓવારીને નદીમાં વહેતો કરવો અથવા મંદિરમાં દાન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા. કયા દેવો આપણને સહાયક છે? તો આજે લક્ષ્મીનારાયણ ભગવાન તમને સહાયક થઈ શકે છે. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? તો આજે પીઠના અને કમરના સ્નાયુઓ આપણને પરેશાન કરી શકે છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે તાંબાનો ચોરસ ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દેવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે તમારું ચરિત્ર બગાડવાનું નથી. કયા દેવ આપણને સહાયક છે? તો મિત્રો, હનુમાનજી અને ભૈરવજી, આ બંને દેવો આજે તમને સહાયક થતા દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આજે તમારી થાપાના જે બોલ છે એમાં કંઈક નાની મોટી સમસ્યાઓ આવી શકે છે. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ખાસ માતા પિતાની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારની લાલચ નહીં કરતા. કયા દેવ આપણને સહાયક? તો આજે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી, આ બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે તમને માથાનો દુખાવો પરેશાન કરી શકે. મકર રાશિવાળાએ આજે શું કરવું છે? મકર રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વ્યાપારમાં મોટું આર્થિક જોખમ લેવું નહીં. કયા દેવ સહાયક? તો આજે ભગવાન શનિની કૃપા આપણને પ્રાપ્ત થતી દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરે? તો આજે આપણા શરીરના જે મસલ્સ છે એ પરેશાન કરી શકે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું છે? કુંભ રાશિવાળાએ આજે ઘરની નજીકના મંદિરે જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ. ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. આનાથી પિતૃદોષ સમાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા આયોજન વગરના ખર્ચા કરવા નહીં. કયા દેવ સહાયક છે? તો આજે ભૈરવજીની સહાય તમને ચોક્કસ મળશે. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમને માથાની મગજની જે નસો છે ને એમાં નાની મોટી તકલીફ આવે અને આનાથી માથાનો દુખાવો સહન કરવો પડે. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે લાલ ગાયની સેવા કરવી. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી. કયા દેવ આપણને સહાયક છે? તો ભગવાન વિષ્ણુ ને ભગવાન શનિ, આ બંનેની સહાય તમને મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમને ખભાના સ્નાયુઓ પરેશાન કરી શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.